ઓટ્યા ના વાત મળી તો બેસો ખોવાઈ જઈ છે તા એટલે તમે ગગન બે આયા હા હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સવારમાં વરસાદ તો પડવા મંડી પડ્યો છે અને મમ્મીના સાવરના ખેતરમાં ગયા હા અને શ્વેતા ગુડ મોર્નિંગ તો ના કરા હા ગુડ મોર્નિંગ ના બોલે ગુડ મોર્નિંગ, જય માતાજી. અંકેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચિહર આન્સોરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શું કરે એ ગુડ મોર્નિંગ તો બોલ. હા પેલા ગુડ મોર્નિંગ બોલ ઉપર આવવા વાળી. ગુડ નાઇટ નહીં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બનાવો ચા બનાવો ગાઈસ ચા બનાવો હા રસોડામાં પાંકીશું તો ગાઈસ પપ્પા ઘરે આવી જશે અને ચેહનનો ફોન આવ્યો હતો મારા તો લેવા બોલાવા હા રેસ્ટ કરવા આવા વરસાદ તો ચલો જઈએ લેવા અંશુ આવો તો લઈ લો અને ગગવાત લઈ લો એ અંશુ આવો તારે અરે ગગા કપડા તો પહેર નવા કપડા પહેર આ બધા ટેબુડિયા બધા જઈએ છે ચહેરને લેવા માટે એ ગાય બચ્ચા પાર્ટી આ બે છોકરો ખાલી સનરૂફમાં બેહવા માટે લાવો ગાય આ દતંગ વાળો અંચુરો તો હા ઓટ્યા જેબરા કાઢા રોહિત ના તો યાર બેસી લાગે રૂલા હવાર વહેલી ઉઠા અને યસ અત્યારે નહીં તો કોમ્પ્યુટર જોવા મળે ને એટલે નહીં તો તૈયાર થઈ ગયો બાકી તૈયાર થાય ને જલ્દી લઈને હવે નીકળી ગયા ઘરે જઈએ છીએ ઘરે આ છોકરાને મોત પડી જતા તો પરીકો ખાવાની તો ચલો ગાઈસ ઘરે જઈએ હવે બનાવું છે રોટલી અને અમે ચિહણને લઈને આવી જશે ઘરે શાક બને છે આજે મગનું ત્રણ જણને ખાવાનું એટલે બની રોધવાની ઓછી તકલીફ પડશે ને હોજે વધારે તકલીફ પડી જાય હા હરખું જ થાય ગોરીનો ફેરો મારી દીધો છે બે મારે તો કહે છે એક ફેરો બે ફેરા આવી જાય સાવરને હવે હજુ એક ફેરો લેવા જાય હા અને પછી મમ્મીને જીનાને લઈને આવશે આ છોકરો જ જોઈએ હેરાન કરે બાપ રે ફુગા ના મળે ભાઈ તને પણ જાડો તો ગાઈસ સાવન આવ્યો હા બેસવાની ચાલ લઈને તઈને ગોળે બદલાયો અને અંશુને તો ફુગ્ગારામાં લાવી આલી હતી અને પપ્પા જમવા બેસી ગયા આજે વ્લોગ અમારો જ જોવા અને હું એ જમવા બેસું તો જવું છે આજે કલોલ થોડું ભેંસની પાપડીને એવું લાવું હા અને બીજું પપ્પાને થોડું વકીલ જોડે બી કામ છે પંકજભાઈ કોમ્પ્યુટર બેઠા અને આજે તો મગ બનાવે છે અમારો લે તો મગ ડુંગળી છાશ રોટી તો ચલો ગાઈસ જમવું હોય તો હેલો ગાઈસ યસ બેગના જઈએ છીએ ખેતરમાં આજ મારો નીકળે વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ મારો પાટાનો ડાકુ તૂટી ગયો અને પાટો નીકળી ગયો તો પાછા ગયા હતા લેવા મળી ગયો ફાઇનલી વરસાદ પવન બહુ જોરદાર આવેલો ગાઈસ મળો તમે ખેતરમાં જઈ દોહરાવું હાથ તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા ખેતરમાં ગેંડા સ્વામી મળી ગયો હા અને ભેંસો બધી આવી જ છે એટલે વાત મળી તો ભેંસો ખોવાઈ જઈ છે તા એટલે તમે ગગન બે આયા હા ચોકન સાપરું બનાવી દીધી ગાઈસ ગેંડાનું સાપરું બનાવેલું હા ચલો બતાવું તમને આગળ ગગાનું સાપરું ગગાનું ગેંડા સ્વામીનું સાપરું આવીએ હા લે આવું સાપરું ના કામ કરે
શું કામ કરે સોલે બતાવી નાખો મને સૂર્યને બતાવી નાખો ચુરેલો થી સોયલાથી બચાવો ગાઈસ હું તો આવતો હતો ને ત્યાં લપસી પડ્યો ને પડ્યો બરાબર નો ફાળો ફોને ખોતો થઈ ગયો અત્યારે હાલ ફોન સાફ કર્યો થોડો અને અમારી ભેંસ કેટલી મસ્ત મોજ કરે જો હતો બાકી હા બાકી જોરદાર બસ ખેતરની મોજ જ કંઈક અલગ છે અને આના અત્યારે તું માટી બરાબર નાખે ને બગડ્યા વગર હા લુગડા ને એવું બધા કરે કર ચાલો ગાઈસ ગેડા સાપું થોડું હરખું કરી દઈએ જરા તો ગાઈસ કચરા પોતું ચાલુ છે ઘરમાં તો અંશુ ખાવા બેઠો છે અંશુરે અહીંયા બી કચરા બધું ચાલુ જ છે અંદર કરતાં કરતાં બહાર પંખા ચાલુ કરીને તમને વારવાનું લે વારો એ પંખો ચાલુ હોય ને વરાય છે હું મને ખબર નહીં પડતી અરે વારતા વારતા અમને તાપ લાગે મને એવું લાગે તાપ લાગે ને વારતા વારતા એટલે પંખા ચાલુ કરીને વારે કશું તાપ નહીં લાગતો આટલું ઠંડુ વાતાવરણ તો પંખો કોણ ચાલુ રાખો તો ગાઈસ પપ્પાને બે જઈએ હવે કલોલ હવે હા તો જાઓ મમ્મીને આવી ગયો વાહન કહેવાનો તો હેડા ગાડી સાફ કરી કોમ કોઈ નહીં તો પંકેનું કોમ તું કોમ કરી દીધું કંકોરા હા તો તમારે ઓલે લાવે ને કંકોરા સાલ હતી અને અહીંયા વધુ અને એકવાર જુઓ ખાલી એટલી મજબૂત છે ને ફીટ ટોણી ખેંચો ને તો આ તૂટે નહીં ગાઈસ આ એટલી જોરદાર આવે સાલ તમે ગમે તેટલું તોણો ને તો તૂટે નહીં દોરી કરતા બી ખતરનાક મજબૂત બંધાય ગાઈસ જો હાલે હલાઈને જોયા સાલ છે ને એની તાકાતનો કઈ તમને અંદાજો નહીં સાવન નામ તો બહુ તાકાત છે શાંત ખેંચજે મને ખેંચતો જલ્દી તું ટ્રાય કર ગાઈસ આટલી પતલી સાલ તૂટતી નહીં બોલા એટલે મારાથી બી નથી તૂટી ગાઈસ ખરેખર જો ગાઈસ આની મજબૂતી જો બહુ જોરદાર એટલે એટલી આખામાં તો એ જ બધી હતી અત્યારે હાલ સાપરા જેવું રેડી થઈ ગયું આ હેડથી બતાવી દો તમને બરાબર અને નીચેથી સરસ સાપરો થઈ ગયો મસ્ત નીચે છાયલો બી રહેશે થોડો ઘણો અને ગાઈસ તો ગગો યસ સોરી સાવન હે ને સાફ સફાઈ કરે હે યસ બેજે ને યાર ઘરેથી આવી ગયો આજ કલો જવાનું કેન્સલ થયું તો અન્નો આવ્યો ઘરે ખેતરમાં ગાય સાપરું રેડી થઈ ગયું ગાય સાપરામાં હે ને અમે અહીંયા બીજું ખૂંટી મારીને બોત દીધું એટલે પવનનું પેલી બાજુ ઉડીને જાય નહીં આ તો હે ને સાવને કાલે બનાવ્યું હતું એટલે 3-4 દાડા થયા અને ગાય એટલા 2 દાડા 3 દાડા તો હે ને ગાય એક પક્ષી હે ને એ એડું બી મૂકી દીધું જો ગાય તો એને હે ને એમને એમ પાછું હતું ને એને જગ્યામાં મારું બનાવી લે એડું એ મૂકી દીધું હોય 2 દાડામાં તો તે અત્યારે હાલ પાછું એડું એમને મૂકી દીધું હકતી દીધું નું જમીન ઉપર એટલે કાકા એક જ છે લાલ કલરનું એડું ગાઈસ અમે અહીંયા તો ઓબા અને ઝાડ તમને બતા દઉં ઉગી હે સારી એવી તો ઉગી હે ગાઈસ જો આ ઝાડ ઉગી હે થોડા દાડા 15 દાડા પછી તો બહુ જોરદાર થઈ જશે મસ્ત હવે બાબત થોડી સાફ સફાઈ કરી લઈએ ગાઈસ નીચે આવી ગયા તમે અમારા ઓબા નીચે આવી એક થોડી ઘણી જગ્યા હા મસ્ત આવા બધા વેલા સાફ કરીને અહીંયા મસ્ત બનાવશું હિંચકો અહીંયા બનાવશું એક ઝૂંપડી નકર તંબુ અમારું અને પછી મસ્ત એક અને પછી મેગી ખાવા આવશું તમારા લોકોને બી પ્રોગ્રામ કરવો હોય તો આવજો અમારા ખેતરમાં અન્નો થોડા લાકડા વાકડા કાપો થોડી સાફ સફાઈ કરી લઈએ જો ભાગી જો અહીંથી ભાગી જો લાગો આપણને સારું ગાઈશ
બાજુ આવ્યો હતો કંકોરો વેણવા માટે. એક કંકોરાનો વેલો મળ્યો હવે કંકોરો હવે જેન જેનો ઉગ્યો પણ આ કમનો નહીં કહેશે કમનો કોઈક અહીંયાથી અમારે કંકોરો વેની જાય ગાઈસ. આ બાજુમાં 3-4 કંકોરો હ અહીંયા કંકોરો બધું કોઈક વેની જ્યું અહીંથી કંકોરો મોટો મોટો હતો તે. ચલો ગાઈસ અહીંયા છે ને કંકોરો બીજી કંઈક જગ્યાએ જઈએ મળે તો. લાકડો કાપી નાખ્યો હોય ને આ બધું ચોખ્ખું કરી દીધું હોય. વેલા હજુ બધા બહુ ના હા આ બાજુ બી ખાસ બધું ચોખ્ખું કર્યું અમે ઓમ. તો હજુ થોડા દાડા લાગશે પછી હે ને કમ્પ્લીટ થઈ જશે ગાઈસ. પછી આપણે અહીંયા મસ્ત એક પ્લાન છે બ્લોગમાં બને રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ગાઈસ. આગળ મસ્ત મસ્ત વિડીયો તમને જોવા મળશે. આ તમને અત્યારે હાલ આવું બધું દેખાય પણ જન્નત બનાવી દઈશું આને અમે થોડા ટાઈમમાં. તો ગાઈસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ. તો અમે લોકો ઘરે આવી ગયા હતા અને થોડો કપડા બગડ્યા હતા વરસાદમાં પલળી ગયો હતો એટલે અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અત્યારે હાલ ના આવ્યો છું. અને અનિલ બધા અમે ઘરે આવી ગયા. અનિલ આવી ગયો કોમ્પ્યુટર પર, હું આવી ગયો કોમ્પ્યુટર ઉપર. ચલો ગાઈસ હવે ચા પીવાને કરીએ, થોડો નાસ્તો કરીએ, ભૂખ લાગી હે गाइस मैं काकी नहीं आया गीता काकी जासू भाई हाँ जी लाओ नाश्तो ओए खम ए नाश्तो હું લાવું જાસુ आई जो आई रही जासू आई आई एवी रंबा માંડી છોકરાઓ છે તો શું કરું હા રાખો રાખો લઈ જા શું ખાવું હે શું મંગાઈ જાઓ ને નાસ્તામાં જોતા હતા તો સમોસા તો પતી ગયા. હવે પફ લેવાનું વિચારીએ तो पफ कर दिए तो गाइस पफ कर दिए हैं. आठ कर दो. સાવન ખેતરમાંથી ઘરે આવી ગયો છે ભેંસો લઈને અને અત્યારે ભેંસો માટે કોણ કટેરા તૈયાર કરે છે પાપડી ને બધું. खूब बना ले मैं पंखो वेनवा जीते राय वेनी ला जीरो लाग ये कर ले एक बात मोटा आई जी भाई ना ना बटाका नुंगरी मावल खींची वगा दे जरा सादी वगैरह जा डूंगरी मुंगरी वगैरह. तो गाइस रोधवानु चालू ज कम और रांधवानु रोटली ज करवानी. ये शेर था जो मम्मी ने मानी पंखी भी પેટનો ખાડો પૂરવા લેડો. હાલો ગાઈસ પેટનો ખાડો કરવા માટે તો ગાઈસ બધું જમવાનું બધું કાઢી દીધું છે મમ્મીએ. જેના લે અને મનીષા બધા અહીંયા બધા અહીંયા જ બે રહ્યા છોકરાઓ બધું ભૂખ લાગી. હવે થોડું જમી લઈએ ગાઈસ. મનીષા મમ્મી જીનલ અને ચેહર શ્વેતા અનિલ એટલે આવું થઈ ગયું. ચલો ગાઈસ જમવા. શ્વેતા અનિલ બધા જમવા બેસ્યા. અનિલે વઘારી છે ખીચડી એના માટે મતલબ મમ્મીએ વઘારી આલી અને અંકુરા પફ ખીચડી ચટણી બધું જોરદાર બનાવ્યું તો ભૂખા કાઢ નાખ્યા. અને હજુ બટાકાનું શાક બી બનાવેલું હોય બટાકા ડુંગળીનું શાક બનાવેલું હોય મસ્ત. આજ મહેમાન હતા તે પફ મંગાવ્યા હતા વધ્યા હતા ગરમ કરીને અમે ખાઈશું. અને આંબલીની ખાયા મોરિયાની ખીચડી અને કઢી. ચલો ગાઈસ ખાઈ લઈએ. આ તો જમવામાં મોજ પડી જનારી હે.
તો સારું હા અરે સાંભળી ચટણી પૂછો ચલો કઈ ખાઈ લઈએ ચલો